શિક્ષા એકેડમી ઓનલાઈન. હા, શિક્ષા એકેડમી ઓનલાઈનના આ ખાસ ડીપ ડાઇવ સેશનમાં તમામ શ્રોતાઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે જે વિષયના ઊંડાણમાં ઉતરવાના છીએ તે ખાસ કરીને ટેટ, ટાટ અને બીએડની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે માત્ર એક લેક્ચર નહીં પણ એક સાચો ગેમ ચેન્જર સાબિત થવાનો છે. આપણી પાસે જે વિષયવસ્તુ છે તે છે ગણિત શિક્ષણની પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ. બિલકુલ. અને જુઓ, આ માહિતી માત્ર પરીક્ષામાં સારા ગુણ લાવવા પૂરતી સીમિત નથી. આપણે એ સમજવાનું છે કે આ બધું એક ઉત્તમ શિક્ષક બનવાનો પાયો છે. સાચી વાત છે. જ્યારે ભવિષ્યના શિક્ષકો પોતાના વર્ગખંડમાં જશે ત્યારે આ પદ્ધતિઓ જ તેમને એક સામાન્ય શિક્ષકમાંથી એટલે કે એક એવા પ્રેરણાદાયક માર્ગદર્શક બનાવશે જે બાળકોના મનમાંથી ગણિતનો ડર કાયમ માટે કાઢી શકે. બરાબર. એટલે જ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોએ પૂરા આત્મવિશ્વાસ સાથે આ તૈયારી કરવાની છે, કારણ કે સાચી દિશાની મહેનત ક્યારેય નિષ્ફળ જતી નથી. ખૂબ જ પ્રેરણાદાયક વાત કહી તમે. ચાલો, આ જ્ઞાનના શસ્ત્રાગારનો દરવાજો ખોલીએ. હવે આપણે સ્લાઇડ નંબર 1 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે ગણિત શિક્ષણ, સૂત્રો, પ્રયુક્તિઓ અને પદ્ધતિઓ. અહીં નીચે એક બહુ જ રસપ્રદ વાક્ય લખ્યું છે કે આ શિક્ષકના અધ્યાપન કૌશલ્યનો શસ્ત્રાગાર છે. આ શસ્ત્રાગાર એટલે કે હથિયારોનો ભંડાર, આવો શબ્દનો ઉપયોગ કેમ થયો છે? આને એક વ્યાપક સંદર્ભમાં જોઈએ તો જેમ કોઈ યોદ્ધા યુદ્ધના મેદાનમાં જાય ત્યારે તેની પાસે યોગ્ય શસ્ત્રો અને વ્યૂહરચના હોવી જરૂરી છે ને, બરાબર? તેવી જ રીતે એક શિક્ષક જ્યારે 40 વિદ્યાર્થીઓના અલગ અલગ મગજવાળા વર્ગખંડરૂપી મેદાનમાં પ્રવેશે છે ત્યારે તેની પાસે શિક્ષણના સૂત્રો, પ્રયુક્તિઓ અને પદ્ધતિઓ રૂપી શસ્ત્રો હોવા જ જોઈએ. એટલે હથિયાર વગર યુદ્ધ ન જીતાય એમ, પદ્ધતિ વગર ભણાવી ન શકાય? સાવ સાચું. કયા વિદ્યાર્થીને કઈ રીતે સમજાવવું તે માટે આ કૌશલ્ય જરૂરી છે. જો પરીક્ષામાં સીધો પ્રશ્ન આવે કે શિક્ષકના અધ્યાપન કૌશલ્યનો શસ્ત્રાગાર કોને ગણવામાં આવે છે, ત્યારે ઉમેદવારોને આ ખ્યાલ સ્પષ્ટ હોવો જોઈએ કે વાત પદ્ધતિઓ અને પ્રયુક્તિઓની થઈ રહી છે. આ ખરેખર ખૂબ જ સચોટ ઉદાહરણ છે. અને આ શસ્ત્રોને યોગ્ય રીતે ગોઠવવા માટે એક માળખું પણ હોવું જોઈએ ને? હવે આપણે સ્લાઇડ નંબર 2 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે ઉત્તમ શિક્ષણની ત્રિસ્તરીય રૂપરેખા. અહીં એક સરસ મજાનો પિરામિડ આપેલો છે. હા, અને આ પિરામિડ પરીક્ષાના દૃષ્ટિકોણથી બહુ જ મહત્વનો છે. પિરામિડના સૌથી નીચેના પાયાના સ્તરે એટલે કે બેઝ પર ગણિત શિક્ષણના સૂત્રો છે, જેને આપણે અંગ્રેજીમાં મેક્સિમ્સ કહીએ છીએ. મેક્સિમ્સ, બરાબર. આ સૂત્રો શિક્ષણને કઈ દિશામાં લઈ જવું તેનો સૈદ્ધાંતિક આધાર પૂરો પાડે છે. તેને ઉપરનું મધ્ય સ્તર છે શિક્ષણની પ્રયુક્તિઓ એટલે કે ટેકનિક્સ. પ્રયુક્તિઓ એ વર્ગખંડને જીવંત અને અસરકારક બનાવવાની વ્યવહારિક યુક્તિઓ છે, જેમ કે બાળકો પાસે ડ્રીલ વર્ક કરાવવું. અને સૌથી ટોચ પર, પિરામિડની ટોચ પર અધ્યાપન પદ્ધતિઓ એટલે કે મેથડ્સ છે, જે વિષયવસ્તુને તાર્કિક રીતે રજૂ કરવાનો ચોક્કસ માર્ગ દર્શાવે છે. એટલે જો આમાંથી એમસીક્યુ પૂછાય કે નીચેનામાંથી કોણ શિક્ષણની દિશા પ્રદાન કરે છે, તો ઉમેદવારોએ જવાબ ટીક કરવાનો રહેશે શિક્ષણના સૂત્રો. બિલકુલ. અને જો એમ પૂછાય કે તાર્કિક માર્ગ કોણ દર્શાવે છે, તો જવાબ આવશે અધ્યાપન પદ્ધતિઓ. તો આપણે પાયાથી જ શરૂઆત કરીએ. હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે પાયાના શિક્ષણ સૂત્રો, ભાગ 1. અહીં 2 મુખ્ય સૂત્રો છે: મૂર્ત પરથી અમૂર્ત પર જવું અને સરળ પરથી કઠિન પર જવું. મૂર્ત પરથી અમૂર્ત પર જવું એટલે કે કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ. મૂર્ત એટલે એવી વસ્તુઓ જેને પ્રત્યક્ષ જોઈ શકાય, સ્પર્શ કરી શકાય. બાળકો, ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકો, શરૂઆતમાં અમૂર્ત કલ્પનાઓ નથી કરી શકતા. જો તમારે 2ની સંકલ્પના સમજાવવી હોય તો સીધો બોર્ડ પર બગડો લખવાને બદલે પહેલા 2 મણકા કે 2 લાકડીઓ બતાવવી જોઈએ. હા, એટલે કે વસ્તુ હાથમાં આપવી. હા, આ નક્કર મોડેલથી શરૂ કરી પછી જ કલ્પનાત્મક ખ્યાલો તરફ જવાય. બીજું સૂત્ર છે સરળ પરથી કઠિન પર જવું. વર્ગમાં વૈયક્તિક તફાવતો હોય છે. બધા બાળકો સરખા હોશિયાર નથી હોતા. તેને ધ્યાનમાં રાખીને વિષયવસ્તુની ગોઠવણી કરવી જોઈએ. સાવ સાચી વાત છે. હું માનું છું કે આ તો એના જેવું છે કે કોઈને સીધી મોટરસાયકલ ચલાવતા શીખવાડવા કરતાં પહેલા સાયકલ ચલાવતા શીખવવી જોઈએ. બહુ જ સરસ ઉદાહરણ. ગણિતમાં સમીકરણો ભણાવતા પહેલા સરવાળા બાદબાકી જ આવવા જોઈએ. આ જ મનોવિજ્ઞાનના આદર વધારતા હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ.
આ સ્લાઇડનું હેડિંગ છે પાયાના શિક્ષણ સૂત્રો ભાગ 2. અહીં બીજા 2 સૂત્રો છે, જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું અને સંપૂર્ણ પરથી વિભાગ પર જવું. જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું એટલે કે નોન ટુ અનનોન. નવું જ્ઞાન હંમેશા પૂર્વ જ્ઞાનના આધારે જ આપવું જોઈએ. શિક્ષકની ભૂમિકા અહીં એ છે કે નવો એકમ શરૂ કરતા પહેલા પ્રસ્તાવના દ્વારા વિદ્યાર્થીઓનું પૂર્વ જ્ઞાન ચકાસવું. એટલે કે તેઓ કેટલું જાણે છે તે ચેક કરવું. બરાબર. જો તેઓ પ્રાકૃતિક સંખ્યાઓ જાણતા હોય તો તેના આધારે જ પૂર્ણાંક સંખ્યાઓ શીખવવી. અને બીજું સૂત્ર છે સંપૂર્ણ પરથી વિભાગ પર જવું, હોલ ટુ પાર્ટ, જે ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાન પર આધારિત છે. આપણા જે શ્રોતાઓ મનોવિજ્ઞાનના નિષ્ણાત નથી તેમના માટે આ ગેસ્ટાલ્ટ એટલે શું તે થોડું સરળ ભાષામાં સમજીએ. ગેસ્ટાલ્ટનો સીધો અર્થ છે કે સમગ્ર વસ્તુ તેના નાના નાના ભાગોના સરવાળા કરતાં કંઈક વિશેષ છે. હા, સાચી વાત છે. એટલે કે બાળકને પહેલા આખી ગાડી બતાવવી જોઈએ, પછી તેને સ્પાર્ક પ્લગ કે એન્જિનના ભાગો સમજાવવા જોઈએ. ગણિતમાં પહેલા આખો આકાર બતાવો, પછી ભૂમિતિના ખૂણાઓની વાત કરો. બિલકુલ સચોટ સમજૂતી. આનાથી વિદ્યાર્થીની મૂંઝવણ તરત દૂર થાય છે. આ જ્ઞાન અપાઈ ગયું, પણ તેને મગજમાં લાંબા સમય સુધી ટકાવવું કઈ રીતે? એ પણ એક પડકાર છે ને. હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે પ્રયુક્તિ 1, દૃઢીકરણ, જેને ડ્રિલ વર્ક કહેવાય છે, મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો. આને ઘણા લોકો માત્ર યાંત્રિક ગોખણપટ્ટી સમજે છે, ખરું ને? હા, અને એ જ સૌથી મોટી ગેરસમજ છે જે ઉમેદવારોએ આજે દૂર કરવાની છે. દૃઢીકરણ એટલે ગોખણપટ્ટી બિલકુલ નહીં, પરંતુ શીખેલી બાબતનું સમજણપૂર્વકનું પુનરાવર્તન. તેના કેટલાક ચોક્કસ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો છે. દૃઢીકરણનો સમયગાળો ટૂંકો હોવો જોઈએ, માત્ર 10 થી 20 મિનિટ. માત્ર 10 થી 20 મિનિટ, આખું પીરિયડ નહીં. ના, જો તમે વધુ સમય ખેંચો તો વિદ્યાર્થીઓ કંટાળી જાય અને તેમનું ધ્યાન ભટકી જાય. કાર્ય હેતુપૂર્ણ હોવું જોઈએ અને તેમાં વૈવિધ્ય હોવું જોઈએ. નબળા, મધ્યમ અને પ્રતિભાશાળી એમ તમામ વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત તફાવતો ધ્યાનમાં રાખીને ડ્રિલ વર્ક કરાવવું પડે. એટલે કે હોશિયાર બાળકને થોડા અઘરા દાખલા આપવા અને નબળા બાળકને પાયાના. તો આ ડ્રિલ વર્ક શા માટે આટલું બધું જરૂરી છે? હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે પ્રયુક્તિ 1, દૃઢીકરણ, ડ્રિલ વર્કની અગત્યતા. અહીં 4 મુખ્ય મુદ્દાઓ આપેલા છે. ગણિતમાં દૃઢીકરણ વગર ચાલે જ નહીં. પહેલો મુદ્દો છે ગતિ અને ચોકસાઈ. દૃઢીકરણથી ગણતરીની ઝડપ વધે છે અને સચોટતા આવે છે. બીજું છે સાતત્ય. પૂર્વ જ્ઞાનને તાજું રાખવા આ સતત કરવું જરૂરી છે. નહીંતર છોકરાઓ ભૂલી જાય. બરાબર. ત્રીજું, આત્મવિશ્વાસ વધારવો. વારંવાર મહાવરો કરવાથી ગણિતનો ડર દૂર થાય છે. અને ચોથું, નિપુણતા. નવા અઘરા મુદ્દા શીખવા માટે આ પાયો મજબૂત કરે છે. પરીક્ષામાં વિધાનવાળા પ્રશ્નોમાં ડ્રિલ વર્કના ફાયદાઓ પૂછાય ત્યારે ઉમેદવારોએ આ 4 શબ્દો ગતિ, સાતત્ય, આત્મવિશ્વાસ અને નિપુણતા ખાસ યાદ રાખવા. મેં જોયું છે કે ડ્રિલ વર્ક અને રિવ્યૂ એટલે કે વિહંગાવલોકન, આ બંને વચ્ચે ઉમેદવારો બહુ ગોટાળે ચડે છે. એટલે જ હવે આપણે સ્લાઇડ નંબર 7 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે પ્રયુક્તિ 2, વિહંગાવલોકન, રિવ્યૂ અને તેની તુલના. અહીં એક સરસ કોઠો આપેલો છે. આ કોઠો બહુ જ અગત્યનો છે. ધ્યાનથી સાંભળજો. વિહંગાવલોકન એટલે શીખેલા વિવિધ મુદ્દાઓ વચ્ચે સાતત્ય જાળવવું અને સામાન્યીકરણ કરવું. હેતુની વાત કરીએ તો દૃઢીકરણ કૌશલ્ય અને ઝડપ વિકસાવે છે, જ્યારે વિહંગાવલોકન મુદ્દાઓ વચ્ચેનો સંબંધ સમજાવે છે. એટલે બંનેનો ગોલ અલગ છે. બિલકુલ. સ્વરૂપ જોઈએ તો દૃઢીકરણ એ મહાવરો છે, પ્રેક્ટિસ છે, જ્યારે વિહંગાવલોકન એ વિષયવસ્તુની ગોઠવણી અને નવો દૃષ્ટિકોણ છે. અને સૌથી મોટો તફાવત સમયનો છે. દૃઢીકરણ દરેક નવા મુદ્દા પછી તરત કરાવાય છે, જ્યારે વિહંગાવલોકન આખું એકમ પૂર્ણ થયા પછી, એટલે કે ચેપ્ટર પૂરું થાય ત્યારે કરાવાય છે. ઉમેદવારોએ આ 4 માપદંડો બરાબર નોંધી લેવા. આમાંથી એકાદો એમસીક્યુ તો પાક્કો જ છે જ. આગળની પ્રયુક્તિ તો રોજિંદા જીવન સાથે સીધી જોડાયેલી છે. હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે પ્રયુક્તિ 3, મૌખિક કાર્ય, ઓરલ વર્ક. અહીં પેન, પેપર કે કેલ્ક્યુલેટર વગર ગણતરી કરવાની વાત છે.
આ સાંભળીને જ એવા લોકો ડરી જાય જેઓ હોટેલમાં બિલનું 10% ટીપ કાઢવા માટે પણ ફોનનું કેલ્ક્યુલેટર શોધતા હોય. ખરેખર પણ બાળકોના મગજના વિકાસ માટે આ બહુ જરૂરી છે. મૌખિક કાર્યના 5 મહત્વના પાસાઓ છે. તેનાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે છે, ભૂલો ઘટે છે અને ઝડપ આવે છે. સૌથી અગત્યની વાત એ છે કે આ લેખિત કાર્યનો પાયો છે. એ કેવી રીતે? જો મૌખિક ગણતરી ક્લિયર હશે તો જ લેખિત ગણતરી સાચી પડશે. મગજમાં સરવાળો સાચો થશે તો જ કાગળ પર સાચો લખાશે ને. શિક્ષક માટે પણ આ સમજશક્તિ ચકાસવાનું સૌથી ઝડપી માધ્યમ છે. અને તમે હમણાં કહ્યું તેમ વ્યવહારિક જીવનમાં શાકભાજી લેવા જઈએ કે ખરીદી કરીએ ત્યાં આ જ કામ લાગવાનું છે. સાચી વાત. મગજની વાત નીકળી છે તો એક આધુનિક પ્રયુક્તિ જોઈએ. હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે પ્રયુક્તિ 4 માઇન્ડ મેપિંગ. આની શોધ ટોની બુઝાન દ્વારા 1973માં થઈ હોવાનું લખ્યું છે. પણ આ કામ કઈ રીતે કરે છે? એની પાછળનું વિજ્ઞાન શું છે? બહુ જ સારો પ્રશ્ન. આપણું મગજ ક્યારેય બુલેટ પોઈન્ટ્સ કે સીધી લીટીમાં નથી વિચારતું. અચ્છા. હા, તે હંમેશા વિચારોના જાળા કે વેબમાં વિચારે છે. માઇન્ડ મેપિંગ આપણા મગજના ન્યુરોન્સની ભૌતિક રચનાની નકલ કરે છે. આ એક બિનરેખીય નોન લિનિયર આકૃતિ છે જેમાં વચ્ચે મુખ્ય ખ્યાલ હોય અને આસપાસ ડાળીઓ હોય. જે વિઝ્યુઅલ લર્નર છે, જેઓ ચિત્રો અને રંગોથી ઝડપથી શીખે છે, તેમના માટે આ શ્રેષ્ઠ છે. એટલે કે ગોખવા કરતા ચિત્ર દોરી લેવું. હા, પરીક્ષાના તણાવમાં જ્યારે લાંબા ફકરાઓ યાદ ન આવે ત્યારે માઇન્ડ મેપની છબી, એ કલરફુલ આકૃતિ તરત આંખ સામે યાદ આવી જાય છે. આ ખરેખર બ્રિલિયન્ટ ટેકનિક છે. અને જ્યારે એક કરતાં વધુ મગજ સાથે મળે ત્યારે વર્ગખંડમાં શું થાય? હવે આપણે સ્લાઇડ નંબર 10 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે પ્રયુક્તિ 5 જૂથ કાર્ય ગ્રુપ વર્કના તબક્કાઓ. જૂથ કાર્યને માત્ર બાળકોને ભેગા બેસાડી દેવા એવું ન કહી શકાય ને? બિલકુલ નહીં. કલ્પના કરો કે 40 તોફાની વિદ્યાર્થીઓનો ક્લાસ છે. જો તમે કોઈ આયોજન વગર તેમને જૂથમાં બેસાડી દો તો વર્ગખંડમાં અરાજકતા ફેલાઈ જશે. આ એક ક્લાસરૂમ સર્વાઇવલ સ્કિલ છે. આના 4 સ્પષ્ટ તબક્કા છે. 1. હેતુઓ નિર્ધારિત કરવા. 2. જૂથોની રચના. 3. વર્ગીકરણ અને માર્ગદર્શન. અને 4. મૂલ્યાંકન. આમાં સૌથી ક્રિટિકલ સ્ટેપ કયું છે? અહીં સૌથી અગત્યનો બીજો તબક્કો છે જૂથોની રચના. જ્યાં સમાંગ જૂથો, જેને અંગ્રેજીમાં હોમોજીનસ ગ્રુપ્સ કહેવાય છે, તે બનાવવામાં આવે છે. સમાંગ એટલે સમાન રસ કે સમાન કક્ષા ધરાવતા વિદ્યાર્થીઓનું જૂથ, જેથી કોઈ એક વિદ્યાર્થી બીજા પર હાવી ન થઈ જાય અને બધાને બોલવાની સમાન તક મળે. તો આખી પ્રક્રિયામાં શિક્ષકે પોતે શું કરવાનું? હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે જૂથ કાર્યના ફાયદા અને શિક્ષકની ભૂમિકા. મને લાગે છે પરીક્ષામાં આમાંથી વારંવાર પ્રશ્નો આવે છે. હા, જૂથ કાર્યથી વિદ્યાર્થીઓમાં સહકારની ભાવના, અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસ વધે છે. એ તો ફાયદા થયા. પણ અહીં શિક્ષકની ભૂમિકા એક માર્ગદર્શક અથવા ફેસિલિટેટરની છે. શિક્ષકે માત્ર કામ આપીને પોતાની ખુરશી પર બેસી નથી રહેવાનું. એટલે કે રાઉન્ડ મારતા રહેવાનું? બિલકુલ. તેણે મુક્ત વાતાવરણ પૂરું પાડવાનું છે, સમયનું પાલન કરાવવાનું છે અને ખાસ જોવાનું છે કે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ વિરોધાભાસ કે ઝઘડો ન થાય. શિક્ષકનું સતત મોનિટરિંગ જરૂરી છે. અહીંથી આપણો પિરામિડ સૌથી ટોચના સ્તર પર પહોંચે છે. હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે અધ્યાપન પદ્ધતિઓ ટીચિંગ મેથડ્સ એક પરિચય. બરાબર. અત્યાર સુધી આપણે પ્રયુક્તિઓ જોઈ. હવે પદ્ધતિઓની વાત કરીએ તો કોઈ એક પદ્ધતિ સર્વશ્રેષ્ઠ કે દરેક ચેપ્ટર માટે સમાન હોઈ શકે નહીં. બીએડનો સિદ્ધાંત કહે છે કે પદ્ધતિઓનો સમન્વય કરવો પડે. સમન્વય એટલે ભેગું કરવું? હા, એટલે કે મિશ્રણ કરીને ભણાવવું પડે. વિષયવસ્તુ, વિદ્યાર્થીઓની કક્ષા અને પૂર્વ જ્ઞાનના આધારે શિક્ષકે પોતાની પદ્ધતિ બદલવી પડે છે. ક્યારેક આગમન, ક્યારેક નિગમન. તો સૌથી લોકપ્રિય પદ્ધતિથી શરૂઆત કરીએ. હવે આપણે સ્લાઇડ નંબર 13 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે પદ્ધતિ 1 આગમન પદ્ધતિ ઇન્ડક્ટિવ મેથડ. આ પદ્ધતિમાં વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ તરફ જવાની વાત છે. હા,
અને આના 4 સોપાનો છે. પહેલા ઉદાહરણોની રજૂઆત, પછી નિરીક્ષણ, ત્યારબાદ સામાન્યીકરણ અને છેલ્લે ચકાસણી. હું તમને એક ઉદાહરણ આપું. ચોક્કસ. કે જાતે જ તારવશે કે અરે આ તો લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર થાય છે. વાહ, આ રીતે તો ગોખણપટ્ટી અટકે છે અને જ્ઞાન કાયમ માટે આત્મસાત થાય છે. બિલકુલ. આ પદ્ધતિ તો બહુ જ રસપ્રદ છે, પણ શું આ દરેક જગ્યાએ વાપરી શકાય? હવે આપણે સ્લાઇડ નંબર 14 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે આગમન પદ્ધતિના ઉપયોગો અને મર્યાદાઓ. ઘાતાંકના નિયમો, વિસ્તરણ સૂત્રો અને ભૂમિતિના પ્રમેયો માટે આ શ્રેષ્ઠ છે. પણ આની સૌથી મોટી મર્યાદા એ છે કે આમાં સમય ખૂબ જ વધારે જાય છે. હા, 5 ઉદાહરણો ગણાવવા બેસે તો ટાઈમ તો જાય. સાચી વાત. દરેક નિયમ તારવવા માટે જો શિક્ષક આવા ઉદાહરણો આપે તો વર્ષના અંતે અભ્યાસક્રમ ક્યારેય પૂરો ન થાય. વળી જો કોઈ ખોટું ઉદાહરણ પસંદ થઈ ગયું તો બાળકો ખોટો નિયમ તારવી લેશે. એટલે માત્ર આગમન પદ્ધતિ અધૂરી ગણાય છે. આ સમયના બચાવનો કોઈ ઉકેલ છે ખરો? હવે આપણે સ્લાઇડ નંબર 15 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે પદ્ધતિ 2, નિગમન પદ્ધતિ, ડિડક્ટિવ મેથડ. આ આગમન કરતા ઉલટી લાગે છે. સાવ ઉલટી. આમાં સામાન્ય નિયમ કે સૂત્રનો ઉપયોગ કરી સીધા દાખલા ગણવાના હોય છે. શિક્ષણ સૂત્રો પણ ઉલટા છે. અમૂર્તથી મૂર્ત અને સામાન્યથી વિશિષ્ટ તરફ. શિક્ષક પહેલા સીધું સૂત્ર રજૂ કરશે, એક ઉદાહરણ બોર્ડ પર ગણાવશે અને પછી બાળકોને અન્ય દાખલા આપશે. એટલે આ પદ્ધતિ ટૂંકી પ્રક્રિયા છે. હા, સમય બચે છે અને સ્મૃતિ શક્તિનો વિકાસ થાય છે. મોટા ધોરણોમાં આ બહુ વપરાય છે. તો ઉમેદવારોને પ્રશ્ન થાય કે આગમન અને નિગમન વચ્ચે કોઈ સ્પર્ધા છે? કોઈ એકને શ્રેષ્ઠ કહી શકાય? હવે આપણે સ્લાઇડ નંબર 16 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે તુલનાત્મક અભ્યાસ, આગમન વિરુદ્ધ નિગમન. જો હું આને સરળ ભાષામાં સમજું તો આગમન પદ્ધતિ એ કોઈ ડિટેક્ટિવ બનવા જેવી છે, જ્યાં તમે અલગ અલગ પુરાવાઓ અને ઉદાહરણો ભેગા કરીને કોઈ નિષ્કર્ષ એટલે કે નિયમ સુધી પહોંચો છો. જ્યારે નિગમન પદ્ધતિ એ ન્યાયાધીશ એટલે કે જજ બનવા જેવી છે, જ્યાં કાયદો કે નિયમ પહેલેથી નક્કી છે અને તમારે તેને ફક્ત કોઈ ચોક્કસ કેસમાં લાગુ પાડવાનો છે. શું ઉમેદવારો માટે આ રીતે યાદ રાખવું યોગ્ય રહેશે? આ ખરેખર બેસ્ટ એનાલોજી છે. આ બંને વચ્ચે સ્પર્ધા નથી, પણ બંને એકબીજાની પૂરક છે, કોમ્પ્લિમેન્ટરી છે. એટલે કે સિક્કાની બે બાજુ. બિલકુલ. આગમન મનોવૈજ્ઞાનિક છે, ધીમી છે અને પ્રાથમિક કક્ષા માટે યોગ્ય છે, જ્યારે નિગમન તાર્કિક છે, ઝડપી છે અને માધ્યમિક કક્ષા માટે યોગ્ય છે. અને સૌથી મહત્વનો નિષ્કર્ષ જે ઉમેદવારોએ ખાસ યાદ રાખવાનો છે તે એ છે કે આગમનથી નિયમ તારવવો અને નિગમનથી તેનો ઉપયોગ કરવો. બહુ જ સ્પષ્ટ સમજૂતી. હવે ભૂમિતિના શિક્ષકો માટેની ખાસ પદ્ધતિ જોઈએ. હવે આપણે સ્લાઇડ નંબર 17 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે પદ્ધતિ 3, પૃથ્થકરણ પદ્ધતિ, એનાલિટિક મેથડ. પૃથ્થકરણ પદ્ધતિનો સિદ્ધાંત છે અજ્ઞાતથી જ્ઞાત તરફ, એટલે કે અનનોન ટુ નોન. ભૂમિતિની ભાષામાં કહીએ તો સાધ્યથી પક્ષ તરફની પ્રક્રિયા. આનો અર્થ એ છે કે આપેલી સમસ્યાને નાના નાના ભાગોમાં તોડવી. એટલે કે એનાલિસિસ કરવું. હા. જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ કે આ પરિણામ ક્યાંથી આવ્યું, ત્યારે આપણે સમસ્યાના મૂળ સુધી જઈએ છીએ. આ તર્કબદ્ધ અને સંશોધન વૃત્તિ વિકસાવતી પદ્ધતિ છે. ભૂમિતિના પ્રમેયોની સાબિતી સમજવા માટે આનાથી બેસ્ટ કોઈ પદ્ધતિ નથી. પણ આ પૃથ્થકરણથી બિલકુલ ઉલટી પ્રક્રિયા પણ એક છે. હવે આપણે સ્લાઇડ નંબર 18 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે પદ્ધતિ 4, સંયોગીકરણ પદ્ધતિ, સિન્થેટિક મેથડ. હા, આનો સિદ્ધાંત છે જ્ઞાતથી અજ્ઞાત તરફ, એટલે કે નોન ટુ અનનોન, પક્ષથી સાધ્ય તરફ. આમાં છૂટી પડેલી માહિતીને જોડીને ભેગી કરીને એક નિષ્કર્ષ પર પહોંચવામાં આવે છે. એટલે આ પેલા કરતાં ઝડપી હશે? બિલકુલ. આ પદ્ધતિ બહુ આકર્ષક, સમય બચાવનારી અને ટૂંકી છે. સાબિતી લખવા માટે આ ઉત્તમ છે. પણ મર્યાદા એ છે કે આમાં ગોખણપટ્ટી વધી શકે છે, કારણ કે વિદ્યાર્થીને એ ખબર નથી હોતી કે આ પગલું શા માટે લેવામાં આવ્યું. પરીક્ષકોનો સૌથી પ્રિય તફાવત આ બે પદ્ધતિઓ વચ્ચેનો જ છે. હવે આપણે સ્લાઇડ નંબર 19 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે તુલનાત્મક અભ્યાસ, પૃથ્થકરણ
વિરુદ્ધ સંયોગીકરણ. અહીં એક સુવર્ણ નિયમ છે, ગોલ્ડન રૂલ. શ્રોતાઓ, જો તમે નોટ્સ બનાવતા હો તો પેન પકડી લો. પરીક્ષકો તમને MCQના વિકલ્પોમાં પૃથક્કરણ અને સંયોગીકરણ શબ્દોની અદલાબદલી કરીને કન્ફ્યુઝ કરવાનો પૂરો પ્રયાસ કરશે. બિલકુલ. અને એ કન્ફ્યુઝન દૂર કરવા માટે જ આ સુવર્ણ નિયમ છે. ગણિતના શિક્ષકે પૃથક્કરણ દ્વારા પ્રમેયની સમજણ આપવી અને સંયોગીકરણ દ્વારા તેની સાબિતી લખાવવી. ફરી એકવાર બોલશો? આ બહુ જ અગત્યનું છે. ચોક્કસ. પૃથક્કરણ એ સમસ્યાને તોડવાની પ્રક્રિયા છે, જેમાં સમજણ મળે છે, જ્યારે સંયોગીકરણ એ માહિતીને જોડવાની પ્રક્રિયા છે, જે સાબિતી આપે છે. એટલે સમજાવવા માટે પૃથક્કરણ અને પરીક્ષામાં લખાવવા માટે સંયોગીકરણ. વાહ! આ એક વાક્યમાં આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે વિજ્ઞાન કે ગણિતના જોખમી પ્રયોગો વખતે શિક્ષકે શું કરવું? હવે આપણે સ્લાઇડ નંબર 20 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે પદ્ધતિ 5, નિદર્શન પદ્ધતિ, ડેમોન્સ્ટ્રેશન મેથડ. નિદર્શન એટલે કે શિક્ષક પોતે જ પ્રયોગ કે ચાર્ટ બતાવીને સમજૂતી આપે અને વિદ્યાર્થીઓ માત્ર અવલોકન કરે. એટલે કે વિદ્યાર્થીઓ જાતે કશું ન કરે? ના, આ એક શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે. નાના બાળકો માટે અથવા જ્યાં ગણિત કે વિજ્ઞાનના બહુ ખર્ચાળ કે જોખમી સાધનો હોય, માનો કે કોઈ એસિડનો પ્રયોગ છે, ત્યાં આ પદ્ધતિ નાણાં અને સમય બચાવે છે. પણ આની મર્યાદા એ હશે કે બાળકો નિષ્ક્રિય રહેતા હશે. સાવ સાચું. આની એક જ મર્યાદા છે કે વિદ્યાર્થીઓ માત્ર જોનારા બની રહે છે. તેઓ પ્રત્યક્ષ રીતે ક્રિયાશીલ નથી રહેતા. તેમને જાતે કામ કરવાનો અનુભવ નથી મળતો. તો વિદ્યાર્થીઓને સક્રિય કરવાનો અંતિમ ઉપાય શું? હવે આપણે સ્લાઇડ નંબર 21 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે પદ્ધતિ 6, પ્રાયોગિક પદ્ધતિ, એક્સપેરિમેન્ટલ મેથડ. હા, આ પદ્ધતિ એટલે લર્નિંગ બાય ડુઈંગ, જાતે કરીને શીખવું. અહીં વિદ્યાર્થીઓ પોતે જ પ્રયોગો કરીને સિદ્ધાંતો તારવે છે. આનું કોઈ સરસ ઉદાહરણ? હા, દાખલા તરીકે શિક્ષક બોર્ડ પર એમ નહીં લખે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તેના બદલે બાળકો પોતે જ કાગળમાંથી અલગ અલગ ત્રિકોણ કાપશે, તેના ત્રણેય ખૂણાઓ કાપીને એક સીધી લીટીમાં ગોઠવશે અને જાતે જોશે કે અરે, આ તો 180 અંશનો અર્ધવર્તુળાકાર બની ગયો. ક્યા બાત હૈ! આ તો બહુ જ પ્રેક્ટિકલ વાત થઈ. બિલકુલ. આ રીતે મળેલું જ્ઞાન ક્યારેય ભૂલાતું નથી. તે લાંબા સમય સુધી ટકી રહે છે, ચિરસ્થાયી બને છે. ખરેખર, જો આપણા ભવિષ્યના શિક્ષકો જે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેઓ આ બધી પદ્ધતિઓને આત્મસાત કરી લે, તો વર્ગખંડમાં શિક્ષણની એક નવી ક્રાંતિ આવી શકે છે. હા, એમાં કોઈ શંકા નથી. પણ જતા પહેલા શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકતા જઈએ, જે સ્લાઇડ્સમાં નથી પણ વિચારવા જેવો છે. આધુનિક સમયમાં જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI અને વર્ચ્યુઅલ રિયાલિટી, VR, વર્ગખંડમાં પ્રવેશી ચૂક્યા છે, ત્યારે શું આ પરંપરાગત શિક્ષણ સૂત્રો અને પદ્ધતિઓ ભવિષ્યના ડિજિટલ ક્લાસરૂમમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે? બહુ જ મોટો સવાલ છે આ. શું કોઈ AI પ્રોગ્રામ એક સંવેદનશીલ શિક્ષકની જેમ વિદ્યાર્થીના મનોભાવો સમજીને તેને મૂર્તથી અમૂર્ત તરફનો પ્રવાસ કરાવી શકશે ખરું? આ ખરેખર બહુ જ ઊંડાણપૂર્વક વિચારવા જેવો મુદ્દો છે. ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પણ શિક્ષકની જગ્યા લઈ શકશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. બિલકુલ. આ બાબતે શ્રોતાઓ ચોક્કસથી વિચારજો. આવા જ એક નવા અને રસપ્રદ વિષયના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે આપણે ફરી મળીશું. આજના આ ડીપ ડાઇવમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ત્યાં સુધી